સુરતના વોર્ડ નંબર 13માં સુરત મહાનગરપાલિકા સંચાલિત ડીકેએમ હોસ્પિટલની સામે 500 મીટરના અંતરમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અહીંથી પસાર થતા રાહદારીઓ જાહેર રોડ ઉપર કચરો ફેંકી જતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. તો વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન કરાતું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે કચરાની ગાડી સમયસર કચરો લેવા આવતી નથી, જેના કારણે કચરો એકત્રિત થાય છે. કચરાથી થતી ગંદકીના કારણે અવારનવાર સ્થાનિકોને બીમારીનો ભોગ બનવો પડે છે, જેથી સમયસર કચરાની ગાડી કચરો લેવા આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. સાથે જ ત્યાં સ્થળ ઉપર કચરાની સમસ્યા માટે કચરાપેટી કન્ટેનર મૂકવાની પણ માંગ કરાઈ હતી. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાની ગાડીની સુવિધા છે, તો અહીં કેમ નહીં તેવા સ્થાનિકોના પ્રશ્નો કરી કાયમી ધોરણે આ કચરાની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે. મારું નામ સમીર ખાન છે. હું વોર્ડ નંબર 13માં રહું છું. આ વિસ્તાર સલાવતપુરા છે ને ડીકેમ હોસ્પિટલની સામે છે. અહીંયા કોઈ ગાડી આવતી નથી કચરા પેટીની ને અહીંયા કચરાની બહુ સમસ્યા છે. બધું ફેલાઈને કચરો બધા નાખી જાય છે. તમારી માંગણી એવી છે કે અમને કંઈ આનું સમાધાન આપો, કચરા પેટી મૂકો કાં પછી અમને આ રોજનું રોજ કચરો ચોખ્ખું જોઈએ. આ વોર્ડ નંબર 13 છે. ડીકેમ હોસ્પિટલની સામે પેન્ટરની ગલી, નવો રોડ કહેવાય આ વિસ્તાર. આ વિસ્તારમાં સમસ્યા એવી છે કે ભાઈ અહીંયા ઘણા દિવસોથી 15 થી 20 દિવસથી અહીંયા કચરો પડેલો છે ને આ કચરાથી અમે ત્રાસી ગયેલા છે ને અમે ઘણી અરજીઓ આપેલી છે કોર્પોરેશનમાં. તો અમે કોર્પોરેશનના સાહેબોથી અપીલ કરીએ છીએ કે ભાઈ અહીંયા કચરાની પેટી મૂકી દો, આ કચરાનું કાયમ માટે કંઈ સમાધાન લઈને આવી જાઓ. અમે કંટાળી ગયેલા છે. અહીંયા ડોર ટુ ડોર ગાડી આવે બેન, તો આ નજારા તમે જોવો છો એવી રીતના તો તમને જોવા નહીં મળે ને. અહીંયા ગાડી આવતી જ નથી તો આટલું બધું કચરો આવવાનું ક્યાંથી? અહીંયા અમે કહીએ છીએ કે ભાઈ તમે ડોર ટુ ડોર ગાડીઓ મોકલો ને અહીંયાની બધી સાફ સફાઈ કામગીરી કરો. નાના નાના બચ્ચાઓ છે, અહીંયાના રહીશો પરેશાન છે. હમણાં વરસાદ શરૂ થવાની છે, લોકોના બચ્ચા આ કચરાથી વાસ આવશે, મચ્છરો પેદા થશે, ડેન્ગ્યુ, મલેરિયા એવી બધી બાબતમાં અહીંયા બધા લોકો બીમાર પડશે ને એવી બીમારીઓ ફેલાવશે. પછી તંત્ર આમાં દોડતું થઈ જશે. એના કરતાં એનું સમાધાન લઈને આવો.